એ લવ મેરેજ કર્યા છે રાજદીપભાઈ આરે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર આરે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. મારા ભાઈના ઘર પાસે મારો બાપજો એક્ટિવા રાજી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને ચાર ત્યાં મયુરસિંહ અને બે બીજા અન્ય તઈ 4 જણા આવી અને વાહેથી મારો છોકરો રાજી મૂક્યો અને જે રાજી મૂક્યો એમાં વાહેથીને શરીરના ઘા આવી અને મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક શેઠ શરીરના ઘા માર્યા છે મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે. ભાજપ મહિલા મોરચાના મંત્રીના પુત્રના લગ્નમાં લોહિયાળ જંગ ખેલાયો. ફૂલસર કર્મચારીનગર વિસ્તારમાં સર્જાઈ ગંભીર ઘટના. પ્રેમ લગ્નની અદાવતમાં હુમલો થયાની શંકા. ઘટના બાદ જાનૈયાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો. છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર એ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ફરી એક વખત એ ભાજપ મહિલા મોરચાના મંત્રીના પુત્રના લગ્નમાં એ લોહિયાળ જંગ ખેલાયો. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. ભાવનગરમાં ફરી એક વખત કાયદો અને વ્યવસ્થા છે તે કથળી છે. ભાવનગરની અંદર લગ્ન પ્રસંગ દરમિયાન લોહિયાળ જંગ ખેલાયો છે. ભાજપ મહિલા મોરચાના મંત્રીના પુત્રના લગ્નમાં લોહિયાળ જંગ ખેલાયો. લગ્નની ખુશી વચ્ચે છરીના હુમલાથી ભાવનગરમાં દહેશત. ફૂલસર કર્મચારીનગર વિસ્તારમાં સર્જાઈ ગંભીર ઘટના. રાજદીપ મેર પર પેટના ભાગે જીવલેણ હુમલો કરવામાં આવ્યો. લોહી લુહાણ હાલતમાં યુવકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો. પ્રેમ લગ્નની અદાવતમાં હુમલો થયાની શંકા. સગ્ગા શાળા સહિતના ઈસમો પર હુમલાનો આરોપ. લગ્ન પ્રસંગમાં અચાનક હુમલાથી અફરાતફરીનો માહોલ સર્જાયો. ઘટના બાદ જાનૈયાઓમાં પણ ભયનો માહોલ સર્જાયો. છરી સાથે યુવકને તાત્કાલિક સારવાર માટે ખસેડાયો. હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા પણ ઉમટ્યા. હુમલા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હોવાની પણ વાત સામે આવી. ત્યારે ભાવનગરની અંદર ભાજપના મહિલા મોરચાના મંત્રીના પુત્રના લગ્નમાં જ લોહિયાળ જંગથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચ્યો છે. છેલ્લા ઘણા સમયથી ભાવનગરની અંદર એ કાયદો અને વ્યવસ્થા સામે સવાલો ઉઠી રહ્યા છે, ત્યારે ફરી એક વખત એ ભાજપ મહિલા મોરચાના મંત્રીના પુત્રના લગ્નમાં એ લોહિયાળ જંગ ખેલાયો. તે લોહિયાળ જંગથી સમગ્ર વિસ્તારમાં ત્યારે દહેશતનો માહોલ છે. રાજદીપ મેર પર એ પેટના ભાગે જીવલેણ છરીથી હુમલો કરવામાં આવ્યો. લોહી લુહાણ હાલતમાં રાજદીપ મેરને હોસ્પિટલ ખાતે પણ ખસેડવામાં આવ્યો. પ્રેમ લગ્નની અદાવતમાં હુમલો થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે સગા શાળા સહિતના ઈસમો પર હુમલાનો આરોપ અત્યારે લગાવવામાં આવી રહ્યો છે. લગ્ન પ્રસંગમાં અચાનક આ હુમલાથી અફરાતફરી પણ સર્જાઈ હતી. ત્યારે એ જિલ્લા ભાજપ મહિલા મોરચાના મંત્રી શું કર્યા છે અને ત્યાં તેના પરિવારજનો શું કર્યા છે, આવો આપણે તેમને જ સાંભળીએ. મારા બેન શારદાબેનના દીકરાના લગ્ન હતા અને આજે સવારથી મેં લગ્નમાં હતા. સાંજેનો વરઘો થયો ત્યારે અમે ગુરુ નિશાળ પાસે પહોંચ્યા. ત્યારે મારા ભાઈના ઘર પાસે મારો બાપજો એક્ટિવા રાજી મૂકવા ગયો અને એ સમયે એનો હાવો અને ચાર ત્યાં મયુરસિંહ અને બે બીજા અન્ય તઈ 4 જણા આવી અને વાહેથી મારો છોકરો રાજી મૂક્યો અને જે રાજી મૂક્યો એમાં વાહેથીને શરીરના ઘા આવી અને ભાઈ હું જેવો નજર જોઉં છું એની વાહે જોતું ત્યારે એનો હાવો છે એ ઘાય ઘા એક્ટિવા લઈને ભાગી ગયો અને એક એની વાહે બેસી ગયો અને 2 હતા એ નીચે ભાગી ગયા. એના નામ નહીં ખબર બાકી આજે આ વસ્તુ હોય છે. મારા છોકરાને કાંઈ થાય એની પૂરી જવાબદારી આ હાર્દિક શેઠ શરીરના ઘા માર્યા છે મારા. કેટલા શરીરના ઘા માર્યા? એના એક ગા આગળ અને એક પેટ આવે ને કાંઈ વાહ છરી ભરીને ભાગી ગયો. છરી હાલમાં અત્યારે છે ચાર ઘા મારી ભાગી ગયો છે અને છરી મારા છોકરાના શરીરમાં છરી એમને મતી છે. છરી આ દવાખાને રાજી છે. આજ મારા દીકરાના મેરેજ હતા. મારા દીકરાના મેરેજની અંદર મારા ભાઈ સગ્ગા ભત્રીજાની ઉપર એના
હગ્ગા હાળાએ છરી મારીને ઘા કર્યો છે. ડીજે ચાલુ હતું, અમે જે ડીજે જે જગ્યાએ ચાલુ હતું ને એમાં 100 મીટરની જ આગળ 100 જ મીટરની અંદર એને છરીના ઘા કરી અને એને પાડી દીધો છે. અને આવું વસ્તુ એને દાજ રાખી 6 મહિના પહેલા એની બેન સાથે મારા ભાઈના ભત્રીજાએ લવ મેરેજ કરેલા છે. તો ભાઈ અત્યાર સુધી તું ક્યાં કૂતરા મીંદરાની જેમ ગોતતો તો મરદ હતો તો લગ્નમાં જ કેમ બગાડ્યું? અત્યારે તાર સામે આવવું હતું ને. અત્યાર સુધી 6 મહિના કેમ નહોતું કાંઈ એવું? અમારા ઘરે લગ્ન હતા ત્યારે જ તે બગાડ્યું. મારા ભત્રીજાને કાંઈ થશે ને તો એની સંપૂર્ણ જવાબદારી હાર્દિકસિંહ ઝાલમસિંહ જાડેજાની રહેશે. અને એક મયુરસિંહ ગોહિલ, આપા અને ઝાલા. મયુરસિંહ ગોહિલ, આ એક આપા અને બીજો કોણ છે? ચોથો ઝાલા છે કોઈ. ઝાલા. એનું નામ નથી આવડતું પણ ઝાલા છે. આ 4ની જવાબદારી. ચારેય મારા ભાઈના ઘરે સીસીટીવી માં ભાગ્યા છે. 2 ગાડી લઈને 2 4 વ્હીલ લઈને આવ્યા હતા. અરે સોરી, 2 ટુ વ્હીલર લઈને આવ્યા હતા. એક એક્ટિવા ને એક હોન્ડા. એમાં એક્ટિવા નૈયા પડ્યું છે, હોન્ડા પડ્યું છે અને એક્ટિવા લઈને વિયાઈ ગયા છે. અને ઈ સીસીટીવી માં રેકોર્ડ થયેલું છે જ તે મારા સગા ફઈના ઘરે. બરોબર? એટલે ઈ તમે બને એટલું તાત્કાલિક એને ગોતવાની ઓલી કરો, નહીતર નહીં થવાનું. રહેવાસી કર્મચારી બ્લોક નંબર 400 લવ મેરેજ કર્યા છે રાદીભાઈ હારે. હું જાડેજાની દીકરી છું. મારા ભાઈએ મારા વર હારે મારે લવ મેરેજની વેર રાખીને એને છરા વડે હુમલો કર્યો છે. કોણે હુમલો કર્યો છે? મારા ભાઈએ. જાડેજા હાર્દિકસિંહ, મયુરસિંહ, આપા અને ઝાલા 4 જણા છે. આપણું નામ આખું બોલો. મેરેજ ક્યારે કરેલા છે? 6 મહિના. અત્યારે કેટલા જણા હતા મારવામાં? 4 જણા. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.